આજે એનપીકે ખાતરની થેલીની અંદર 130 રૂપિયાનો સરકારે વધારો કર્યો છે। જે થેલી પહેલા 1720 રૂપિયાની આવતી હતી એ થેલી હવે 1850 રૂપિયામાં ખેડૂતોને મળશે। ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતની ખેત પેદાશની અંદર જે વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે, દવા, ખાતર, બિયારણ, મજૂરી, ડીઝલ, ખેત ઓજારનો જ ભાવ વધારો કેમ થાય? આ એનપીકે ખાતરમાં જ 2014 થી 2025 સુધીમાં 350% વધારો થયો છે। કેન્દ્ર સરકારે 1,50,000 કરોડ રૂપિયાનો વધારાની સબસિડી એટલે કે 2 લાખ કરોડની સબસિડી અત્યારે કંપનીઓને આપે છે। એક બાજુ 2 લાખ કરોડની સબસિડી આપે, બીજી બાજુ 350% ખાતરમાં વધારો થાય એટલે ક્યાંક ને ક્યાંક શંકા જાય છે કે આ સહકાર મંત્રાલય જે ઊભું કરવામાં આવ્યું છે, આ સહકાર મંત્રાલય તિજોરીમાંથી પૈસા ઉપાડે છે અને ખેડૂતોને ચૂસે છે। બેય બાજુથી પૈસા ભેગી કરી અને આખા ભારતના કમલમો બનાવવાનું કામ કરે છે।